ગરબો એટલે, સરવરિયું એટલે, તાતણિયા ધરા એટલે, આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે પારુલ મેમ પાસેથી જાણીશું વાત સંવાદમાં. આજથી આ સિરીઝ ચાલુ થાય છે, તો સબસ્ક્રાઇબ બટન અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ગરબો એટલે શું? ગરબો એટલે એક માટીનું વાસણ આપણે કહી શકીએ, માટલું નાનકડું, જેની અંદર કાણા પાડેલા હોય છે. અને એ જે કાણા હોય છે ને એ લગભગ 9 9 9 એ રીતે રાઉન્ડમાં 27 જેટલા હોય છે. અને એની અંદર દીવો મૂક્યો હોય. અને જે એવું કહેવાય કે જે માટલું છે એ માતાનો ગર્ભ છે. અને એની અંદર જે સિમ્બોલાઇઝ કરે છે અને કે આ માતાનો ગર્ભ છે. અને જે અંદર દીવો છે એ અંદર રહેલો જીવ છે. વેરી બ્યુટીફુલ. સો એટલે એને આપણે વચ્ચે રાખતા હોઈએ. આઈ થિંક એટલે શક્તિને આપણે ઉજવીએ અને એને વચ્ચે રાખીએ અને એની ગોળ ગોળ આપણે જીવ છે, શક્તિ છે, એ એક એનર્જી છે જેની આજુબાજુ આપણે ફરીને એને સેલિબ્રેટ કરીએ છીએ, ઉજવીએ છીએ. આ ગરબા ગુજરાતમાં જ કેમ ઉજવાય? ખાલી એકચ્યુઅલી આ બહુ જૂનું છે, કહેવાય ને કે 12મી સેન્ચુરીમાં આપણે ત્યાં ગુજરાતમાં ગામડાઓમાં આ બધું બહુ જ હતું. જે ગરબો રાખતા, એની અંદર આવી રીતે દીવો મૂકતા, એની આજુબાજુ ફરતા. ત્યારે તો કોઈ લાઇટ નહીં, કોઈ ઝાક જમાડ નહીં, તો એ દીવડાના પ્રકાશથી જ બધા ગરબો રમતા. અને એકચ્યુઅલી હું તો 12મી સેન્ચુરીમાં તો નહોતી, પણ હું જ્યારે મેં જે ગરબા શરૂઆત મારા નાનપણમાં મેં જોયા છે એમાં મેં તો એવી જ રીતે જોયા છે કે કોઈ લાઇટિંગ ને કશું જ ના હોય, અંધારું હોય. અને ખરેખર સુરતમાં હું હતી તો અમે લોકો અમારા પાછળના જે ચોક હતા ત્યાં આગળ જઈએ તો ત્યાં આગળ બધા ભેગા થાય, વચ્ચે માટલું મૂકી આવી રીતે દીવડો હોય અંદર કાણામાં, એમાંથી પ્રકાશ ફેલાય અને અમે અંધારામાં એકબીજાને જોઈ પણ ના શકીએ કે અમે કોની સાથે ગરબા રમીએ છીએ. તો હા, તો એ અમારા માટે બી વખત એવું હતું કે ગરબા આવા હોય. મારી નાનપણની તો એ જ મેમરી છે, ગરબા આવા છે. ત્યાંથી લઈને અત્યાર સુધી એ બધું ધીમે 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 પણ ગરબા તો એ જ રહ્યા, ધીમે ધીમે આગળ વધ્યું. પણ ગરબા તો તમને આજે પણ અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવો ને તો એનાથી તમને જે મજા આવે છે એ આપણે પ્રાચીન જે આપણે ત્યાં લોકઢાળ ને જે ગામડામાંથી આવ્યું છે એ હજી સુધી ચાલી રહ્યું છે. એ જ મને બીજા પ્રશ્ન તરફ લઈ જાય. મને એ જ હતી જે ક્યુરિયોસિટી હતી એ જ હતી કે આ બધા જે ગરબા છે, આ બધા જૂના જે ગરબા છે, આ બધા જે શબ્દો છે એ આજકાલ અત્યારે આ જનરેશનમાં મોટા થતા તો એ સાંભળવામાં એટલા આવ્યા જ નથી. ચલો, ગરબા એક સમયે એના એ છે, પણ એ ભાષા તો એવી રીતે બધાને પહોંચી નથી, એ કલ્ચર એ રહ્યું નથી. હવે ગામડા રહ્યા નથી, જ્યાં ગામડામાં થતું હતું એ ગામડા હવે રહ્યા નથી. હવે બધા શહેર તરફ વધારે વળ્યા, શહેર આટલા મોટા થયા, શહેરી ગરબા, શહેરના ગરબા ચાલુ થયા. તો એમાં ગરબા તો એ ગવાય છે, પણ આ નાના નાના આવા બધા શબ્દો હોય, તાતણિયા ધરા, સરવરિયા ને કાંઠે, આવા બધા અલગ અલગ શબ્દો. તો હું વિચારું છું, હું થોડા ગરબા મેં શોધ્યા, તો હું વાંચતો છું અને હું તમને પૂછતો રહું કે કોઈ શબ્દ જે ખબર નથી પડતો એ ખરેખરમાં છે શું. એકચ્યુઅલી હું પણ ખરેખર મને પણ આનંદ થશે કે વસ્તુ શું છે, કારણ કે હું પણ ગાતી હોઉં છું ત્યારે મને એના મિનિંગ્સ ખબર છે કે નહીં. આજે મારી પણ પરીક્ષા થઈ જશે. તો આગળના વાત સંવાદના એપિસોડમાં આપણે આના વિશે વધારે જાણકારી મેળવીશું, આના વિશે વધારે વાત કરીશું. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી આપણે ફરી મળી શકીએ.